ગુલાબના ગોટા જેવી માં, માં મને દર્શન આપો. ગુલાબના ગોટા જેવી માં, માં મને દર્શન આપો. ગુલાબના ગોટા જેવી માં, માં મને દર્શન આપો. જય દશામાં. જય દિશામાં. કેટલું સુંદર મુખ છે નહીં રામુ? એમ થાય કે માતાજીની સામે જ બેહી રહી આખો દિવસ. નહીં? સાચી વાત છે તમારી. અને ખબર નહીં અહીંયા હું બેઠો હોય ને તો આમ મને બહુ એટલે બહુ ગમે. સમજ્યા? ગાંડા, આ તને ગમે છે તો મને ગમતું જ હોય ને, કેમ કે એની ભક્તિથી શક્તિથી તો આપણે અહીંયા છીએ. નહીં તો આપણને આ માર્કેટમાં ઓળખે કોણ દીકરા? હે? સાચી વાત છે. અને આમાંય તું મારા દીકરા જેવો જ છે. ક્યારે મેં તને છે ને આ ઘરનો કામવાળો સમજો જ નથી. કોઈ દી કોઈને નથી કીધું કે મારો રામુ આ ઘરનો નોકર છે. હા, તમારી વાત સાચી છે. અને મને છે ને એટલે જ આ ઘરમાં કામ કરવા છે ને બહુ ગમે છે. કારણ કે તમે માતાજીની ભક્તિ કરો છો ને. હા રામુ, કહું છું કે આપણે તો માતાજીની ભક્તિ કરી લીધી. હા, બે વહુને કહે ને બેટા કે એ દર્શન કરી લે. ના ના, એ રહેવા દો ને. કા? તમને ખબર તો છે એ બે માતાજીનું અપમાન કરે છે. સમજ્યા? રામુ, આપણને ખબર જ છે કે બંને વહુ મારી કર્મો ભેગા કરે છે એના, પણ એમાંથી કેવી રીતે છુટકારો આપવો ને એ આપણને ખબર હોવી જોઈએ. કદાચ ને મન કર્મ વચન એની ભક્તિ ન કરે તો કાંઈ નહીં, પણ અજાણતા પણ દશામાનું નામ લઈને ને એકવાર તો પણ એનો બેડો પાર થઈ જાય. શેઠાણી, એ હંધી તમારી વાત સાચી, પણ હજી બેયમાં છે ને હું પણ છે. એ એમ સમજે છે કે અમે બે કરવી છીએ, અમે કરવી છીએ. અને આપણે આપણા જીવનમાં ગમે એ થાય તો આપણે એમ સમજવી છીએ કે માતાજીની કૃપા છે. રામુ, છોરું કછોરું થાય, આવતર કમાવતર ક્યારેય ન થાય. આ ક્યારેક ભૂલ થઈ જાય બાળકોથી તો માવડી માફ કરે. એનાથી વિશાળ મન કોનું હોય? દયાળુ છે. ગમે એટલા એના ભક્તો ભૂલ કરે ને તો માં માફ કરી દે છે. ડબ જાને, હજી કહું છું કે બે મારી વહુને બોલાવીએ કે એકવાર દર્શન કરી જાઓ, પછીનું આવો ને તો ચાલશે. કાંઈ વાંધો નહીં, પણ ના તો હું એટલે પાડતો હતો કે મારું કદાચ અપમાન કરે ને તો હું સહન કરી લઉં. પણ હા, દશામાં વિશે એ આડા અવળું બોલે ને એ મને નથી ગમતું. સમજ્યા? કોઈ એકવાર જઈ આવું. હા દીકરા. આવો આવો. જય માતાજી. જય પિતાજી. આપની જ રાહ જોતી હતી હું. હા, તમારા હાફ બોલાવે છે, હાલો ને. ચા બનાવી. મેં તને પૂછ્યું મને કોણ બોલાવે છે? દોઢિયા. હા, ચાલ ચા બનાવી. ચા તો મેં બનાવી નાખી. સા તમે બનાવી નાખી હતી? આટલી જ આટલી એમથી ચા? તને ખબર છે ને મારે આવડો મોટો કપ ભરીને ચા પીવા જોઈએ? આટલી એમથી ચા હતી, આટલી. સાચી હતી એમ તો 3-4 જણા થઈ જાય ને એટલી ચા હતી. અને મારે તોય પીવી હોય તો તો હું તમ તાર બનાવી દઈશ. પણ બનાવ. હા, પણ પછી ઘડીક પછી બનાવી દો. તું ઘડીક પછી? હા, ઘડીક પછી હું મને કહીશ? તને કહ્યું ને એકવાર બનાવી દે એટલે બનાવી જ દેવાની, પંચાયત નહીં કરવાની વધારે. જો મારી વાત સાંભળો, તમે જે પૂછ્યું નથી કે તમારા હાહુ ને શું કામ છે. મારે પૂછવું નથી. તેલ લેવા ગઈ મારી સાસુ ને તું બે. રામ પિતા રામ સીતારામ આ જ ચાલે છે તમારા બેવનું. આખો દિવસ ઘરમાં આ કરવા સિવાય બીજો કોઈ જ કામ ધંધો નથી. માળાનું જીવન જ સમજો શેઠાણી જેવું હોવું જોઈએ. સમજ્યા? અડધો દી કામ કરવાનું ને અડધો દી ભક્તિ કરવાની. સમજો? હો સમજો. સમજી ગયા હો બેટા. જા. માતાજીના દર્શન કરવા આવવાનું છે. તને મેં પૂછ્યું કે શું કામ બોલાવે છે? મને નહીં ખબર હોય મારી સાસુ કેટલા પાણીમાં છે? તારી પહેલાની હું આ ઘરમાં છું. અમે આરતી તો કરી નાખી, હવે ખાલી દર્શન કરી દઉં.
હાલો તમે કરી નાખ્યો ને? અમે આરતી કરીએ. એમ નહીં, માતાજી ક્યારે તમને મૂર્તિમાંથી બોલતા નથી કે મને બક્ષો, મને છોડો, હું કંટાળી ગઈ તમારાથી, અહીંયાથી દૂર જાઓ, કહેતા નથી તને ને મારી સાસુને? અમે આવું શું કામ બોલો છો? કેમ કે તમે આખો દી એટલે સારું કહેવાય. એ તો તમે મને ખબર નથી પડતી તમને આવું બધું કેમ નથી ગમતું. મારા હાથમાં વેલણ લઉં ને એની પહેલા તો અહીંથી જતો રહે. હા, ચા આટલીક બનાવે છે અને આ બનાવવાનું કીધું હતું મેં તને? કીધું તું ને કે સવારે પૌવા બટેકા જોશે? પણ ધાર્મીની બેને આ બનાવવા કીધું. તો અલગ અલગ બનાવવાનું બધાયનું. તને શેના માટે રાખ્યો છે? હા પણ આ બનાવી નાખ્યું પછી આરતી કરવા નથી ને એટલે હું ન્યા ગયો મેં બટેટા પૌવા પછી બનાવી નાખ્યું. તને કે છે એવું કે આવ મારી આરતી કર પછી જ મને શાંતિ મળશે? નથી કહેતા ને? થોડા કે આપણે ઓફો, બંધ ખાને ભાઈ. હાલવાનો વળે ક્યાં હાલો? માતાજી દર્શન કરો મને. હાલો, આવી હો. કાપી દઉં તારી જીભ? હે, જીભ કાઢ, લાય તારી માતાજી તને ચોટાડ દેશે પાછી. જોઈ કાઢ તો, જીભ કેવડી છે, કાઢ. બોતડા જેવો. માતાજીને દર્શન કરવા હાલો. નવરી બજાર હોય અમે જાણે. આ દામિની પણ ક્યાં સુધી સૂતી રહેશે? ગજબની છોકરી છે. આવા સમયે તો મને એની જરૂર હોય અને એ છે મહારાણી, સૂતી જ રહે. ભગવાન, આ રામ લોકોએ રાંધશે. ઉઠો મહારાણી, ઉઠો હો. એમની આ તને કઈ એમ સમય બમયનું એવું કઈ થાય નહીં? જરાક વહેલા ઉઠીએ? જરાય નહીં. એટલું એ નહીં તો પછી છે ને આપણે એવું કહેવાય જ નહીં કે આપણે દેરાણી જેઠાણી બે બહેનોની જેમ રહેશું, આ સાસુમાનો ત્રાસ આપણે સહન નહીં કરીએ, સામે ત્રાસ આપશું. આવા શબ્દ ન બોલાય. હું બોલી ડોહી? શું બોલીએ? બાટકી બોલો મને અત્યારે જઈને એનો વારો પાડી દઉં. શું બોલી? બાટકી નહીં, બાટકીનો ચમચો. રામુ ઓળખે છે ને કે ભૂલી ગઈ? નહીં યાદ છે મને. હા, તો વાંધો નહીં. મારી પાસે આવીને મને કહે છે તમારી માતાજીના દર્શન કરવા જોઈએ, આ માતાજી છે તો આપણે છીએ, ફલાણો ઢાંકણો ને લોકડું. અને જે કરવાનું કીધું તું એને એ તો સાહેબ કરે જ નહીં ને, સવાલ જ નથી. તે રોટલી તળવાની કીધી હતી? નહીં, ખોટું ના બોલ. મને રામુએ જ કીધું કે તમે રોટલી તળજો. ભલે ને ભાભીએ કીધું હોય તમને પૌવા બટેકા કરવાનું, તે જ કીધું હશે. આ ભાભી, હું શું કહું છું કે જૂની વાતોને છોડો ને. જૂની નહીં, અત્યારની તાત્કાલિકની વાત છે. હા, એ જ કહું છું, પણ એ હમણાં થોડીક વાર પહેલાની વાત કહેવાય કે નહીં? અત્યારે તો આપણે બંને વાત કરીએ છીએ કે નહીં? તને ખબર છે કે મને તળેલું નથી ભાવતું અને સવારે હું ખાઉં નહીં ને તો મારા હાથ પગ ધ્રુજવા માંડે છે. કઈ વાંધો નહીં. તમે ઉપાધિ કરો મને. તને શું વાંધો હોય? મારા હાથ પગ ધ્રુજે એટલે મારે સહન કરવાનું, તને ક્યાં ફેર પડવાનો? તમે ઉપાધિ કરો માં, હું મારી જાતે પૌવા બટેકા નહીં બનાવું. હું રામુને કહીશ, એ બનાવશે. હું માથે જ ઊભી રહેશે એની માથે. જમવાનું ટાણું થયું, હવે પૌવા બટેકા શું બનાવવાના હોય? તારા ધાયરું થઈ ગયો ને, કાલથી મારા ધાયરું થશે. એ ઉપાધિ કરમાં, પણ આ રામુનો વહીવટ કરવો પડશે. કરવો જ પડશે. અને તમે તો બુદ્ધિ વગર ના છો. બુદ્ધિ વગરની? મેં એની સામે કાતર તાકી દીધી, તું મને બુદ્ધિ વગરની ના કે? એટલે તો બુદ્ધિ વગર ના કહું છું ને. અરે આ તમે હતા કે એની સામે કાતર તાકી દીધી. આ મારા જેવી હોય ને તો સીધી ઘોંકી જ દે ને પેટમાં. જા, હવે ગોકી દે ને, એમાં ક્યાં મોડું થઈ ગયું? કાતર છે ને રામુય છે, બેય છે આપણે. બે વાત સાચી, પણ પછી નકામું વધારે વાગી ગયું ને આપણે બંને કામ કરવું પડશે ને ભાભી. રામુ બીજો લઈ આવશો ને, ટેન્શન શું કામ કરે છે તું? હું શું કહું છું, પછી શું કહેતો હતો? મને ખબર છે તું જેટલું બોલે છે ને એટલું કરી નથી શકતી. વાંધો ત્યાં જ છે. એટલે જ કહું છું કે તું મારી જોડે રહેતી જાય, એટલે આપણે બી ભેગી હોય ને તો હિંમત ભેગી થઈ જાય ને પછી લડી શકીએ. ફેવિક્વિક લઈ આવો, હમણાં ચોટી જાવ આખી આમ. જો હા તો તું લઈ આવ જા, હું ત્યાં સુધી તારી તળેલી રોટલી ખાઉં છું. તમને તો નહીં ભાવે ને તળેલું? ચાલ છે, હાથ પગ ધ્રુજે ત્યારે બધું ચાલે. હું શું કહું છું, આ એવું નથી લાગતું કે મમ્મીજી, આપણા સાસુમાં, એ અને એમનો ચમચો બંનેનો ત્રાસ બહુ વધતો જાય છે? તો આપણે આમ આજે લાગે છે? હું તો પરણીને આવી 5 વર્ષ થયા, મને 5 વર્ષથી લાગે છે કાંઈ થતું નથી મારાથી. તો આપણે બંને ભેગા મળીને કરશું ને, કંઈક તો થશે ને. ભેગી રહેવી જોઈએ ને. તું તારા રૂમમાંથી બહાર જ નથી આવતી. એટલે જ કહું છું હવે જરા ભેગી રહે
તો આપણે કંઈક પ્લાનિંગ કરી શકીએ. અરે એકદમ ભેગી એકદમ ભેગી. જોવો તમે હવે. મને લાગે છે કે મારા ઘરવાળાની જેમ દેવાંગભાઈની વિદેશ મોકલી દેવા પડશે, એટલે તું થોડીક મારી જોડે ભેગી રહે. બાકી તો તું દેવાંગભાઈ સાથે જ ભેગી રહે છે ને. રોટલી ખાઈ લો જા. વિચારજે કાંઈક, હા, આ સહન નથી કરવાનું. એની પહેલા તો આને પતાવી પડશે. શું બોલું છું? જય દશામાં. માં, તમે અમારા પર બહુ કૃપા કરી છે. બસ ખાલી એક કૃપા કરી દો. મારી બે વહુને તમારી ભક્તિ કરતા કરી દો. મારે એના સિવાય બીજું કાંઈ નથી જોતું. કેમ કે અમે નથી માંગ્યું ને એવું તમે આપી દીધું છે. પણ એક વાતની ખોટ રાખી છે. મારી બંને વહુઓને તમારું નામ લેવડાવતા મને એમ લાગે છે કે અડધો ભાવ વયો જાય. આ રામુને પણ ક્યારનો મોકલો છે, હજી કેમ નહીં આવ્યો હોય? રામુ, આ કહું છું કે બહુ આવે છે ને બે મારી, તારી વાત માની ગઈ ને? સાહેબ, એની ક્યાં કરો એટલે જ હું ના પાડતો હતો. તમને ખબર છે મારી જીભ કાપી નાખવાના હતા. હા, અને જીભ કાપી નાખત તો પછી માતાજીનું નામ કેમ લે? વાહ, કેવી પરીક્ષા છે આ! કદાચ પરીક્ષામાં પાસ તો થઈશ ને હું. રામુ, પણ કહેવાય નહીં કે એક વાર દર્શન કરી જાઓ પછી નો આવો તો હાલશે. અરે મને બોલવા દેવા જોઈએ ને, એ તો કેવું કેવું બોલતા હતા. અપમાન જ કરે છે નકરું. દામિનની વહુને કીધું તે કે ગોપી વહુને કીધું તે? આ ગોપી બેન પાસે હું ગયો તો, એ ઓલા દામિની બેન પાસે નથી ગયો ને મારે જવું નથી. પણ ગોપી વહુએ કીધું શું એ તો કઈ? એ કે મારે નથી આવવું, કોઈ દી બોલાવવા નહીં આવતો, કેટલી વાર ના પાડી છે. એ એમ કીધું મને કે ઘરના કામમાં ધ્યાન દેજે ને માતાજીના કામમાં નહીં, એવું એવું કહે છે. એ રામુ, સમજાતું નથી કે આ ઘરમાં શું થઈ રહ્યું છે. ગોપીઓને ખબર છે કે આપણે 10 દિવસ માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરીએ છીએ, છતાં પણ આટલા બધા નાસ્તિક કેવી રીતના હોઈ શકે ઘરમાં ને ઘરમાં? તમારે છે ને આ બે શેઠના લગ્ન કરાવ્યા ને તઈ છે ને બોલી કરવી હતી કે જો ને ભક્તિ કરવી પડશે. રામુ, તને ખબર છે આ બંને વહુને જ્યારે પહેલી વખત જોવા ગયા ને અમે, તેમના ઘરમાં જ ભક્તિમય જીવન હતું બધાનું. એટલા માટે થયું કે આ બંને વહુ ભક્તિવાળી જ હશે ને, પણ એવી નહોતી ખબર કે આ બંને છોકરીઓ ભક્તિમાં નહીં માનતી હોય. નહીં તો તને એવું લાગે છે કે અમે આવી છોકરીઓ પસંદ કરી, અને એ પણ મારા બંને દીકરાઓ માટે? કેવા કા હાવ અલગ જ પડી જાય. આ જીવન આપણને માતાજી અને ભગવાને તો આપ્યું છે. હે રામુ, સાચું કહું ને, પરિસ્થિતિ તારા મોટા શેઠના ગયા પછી બહુ ખરાબ હતી, પણ આ જ માતાજી આ દશામાં જ આપણી દશા સારી કરી છે. સાચી વાત છે. પણ માતાજી બંને વહુને સદબુદ્ધિ આપે, આપણે એટલી જ પ્રાર્થના કરીએ. સાચી વાત છે તમારી. દેવાંગ, મારી ફાઇલ ક્યાં મૂકી છે તે દેખાતી નથી. શું દેવાંગ આખો દિવસ ફાઇલ કરો છો? જુઓ તો આ ફાઇલ સિવાય તમારા જીવનમાં હું છું, આ ઘર છે, મારો નહીં? બિઝનેસ છે નહીં. હે હું શું કહેતી હતી, શું? તમને ખબર છે મને એક સપનું આવ્યું હતું. સમજાતું નથી કે આજે આટલો બધો પ્રેમ કઈ બાબતનો ઉભરાઈ રહ્યો છે. પ્રેમ? હું તો તમને પહેલેથી પ્રેમ કરું છું. મારા માટે તો તમે સર્વસ્વ છો. ઘણા વર્ષો પછી આવા શબ્દો સાંભળી રહ્યો છું, ને એ પણ આટલા બધા અઘરા અઘરા. દેવાંગ, પૂછો ને કે શું સપનું હતું? હા, શું સપનું હતું? સપનું એવું હતું કે એક મસ્ત નનકું એવું ઘર હતું. એ ઘરમાં તમે હતા,
હું હતી, તમે સૂતા હતા અને હું પ્રેમથી તમારા માટે ચા બનાવીને આવી હતી અને તમને જગાડતી હતી. ખરેખર આ તારું સપનું છે કે શું છે કંઈ સમજાતું નથી. આપણે બંને પ્રેમથી એક ઘરમાં રહેતા હતા સાથે. પણ રોજે ઓર્ડરના ફડાકા ઠોકતી હોય છે મારી સામે ને અત્યારમાં કહે છે કે આપણે પ્રેમથી હું તમારા માટે ચા લઈને આવતી હોઉં. હવે ચાના ઓર્ડર પણ તું અહીંયા સૂતા સૂતા પહેલા રામુને સોંપે છે. મને નથી ખબર કે તું ક્યાં છે ક્યાં નહીં. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે સપનું કેવું લાગ્યું કે જ્યાં આપણે બંને જ હતા. ઘણું અધૂરું છે આ સપનું તારું. પહેલાં તો ઘર નાનું નહીં, ઘર મોટું હોવું જોઈએ. બીજું કે ઘરમાં તું અને હું નહીં, આપણે બધા હોવા જોઈએ. ત્રીજું કે માત્ર ચા અને આપણો જ ઉલ્લેખ નહીં પણ મમ્મીનો, ભાભીનો, રામુનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. તમને એવું નથી લાગતું કે હવે આપણે આમ અલગ નોખા રહેવા જતું રહેવું જોઈએ? શું વાત કરે છે? નોખા કઈ વાત તે ભાઈ? આ ઘરમાં તું જાણે છે ને, આ ભાભી બિચારા, મારા મમ્મી બિચારા, આ બધાનું શું? ભાભી બિચારા છે પણ મમ્મી બિચારા નથી. સાચું કહું ને તો હું અને ભાભી બંને મમ્મીથી કંટાળી ગયા છીએ. આ મમ્મી છે ને અમને અમારી રીતે જીવવા જ નથી દેતા. બસ કોઈ પણ વાત હોય ને એમાં વચ્ચે બોલ્યા કરે છે. દેવાંગ, આપણે બંને આમ નોખા થઈ જઈએ ને તો શાંતિથી રહી શકીએ. પછી મારે તમને કાંઈ કહેવું જ ન પડે નહીં. કઈ જરૂર નથી નોખા થવાની. હો મેડમ, રહેવા દે. સમજી ગયો કે તું શું કહેવા માંગે છે. મમ્મીથી કંટાળી ગઈ છે એમ જ તે? મમ્મીથી તો મને પણ ક્યારેક કંટાળો આવે છે. આખો દિવસ ભગવાન 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 કર્યા કરવાનું. એ જ તો. હા હા, આઈ નો. મેં કહ્યું તો ખરા તને કે બધું સમજી ગયો છું, તું ચિંતા ના કર. તો આનો કંઈક રસ્તો કાઢું છું. ઘર જોવા ક્યારે જવું છે? જુદા નથી થવાનું આપણે. મમ્મીની સાથે વાત કરું છું અને મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ ઘરમાં તમારે જે કરવું હોય એમાંથી અમને બધાને ત્રાસ આપવાનું બંધ કરો અને તમે તમારી ભક્તિ તમારી રીતે ચાલુ રાખો. અમે તમને નહીં નડીએ, તમે અમને નહીં નડતા. હા, મને નથી ખબર તમારી ફાઇલ ક્યાં છે. ઘડીકમાં બદલાઈ ગઈ. હમણાં તો હાથ પકડતી હતી, પ્રેમથી વાલ કરતી હતી અને બધા મતલબી માણસો છે ઘરમાં. ઓળખું છું બધાને. દશામાં પડી છે અમને કઈ દશામાં સિવાય તો કઈ દેખાતું જ નથી. ઓ મમ્મી, આ બધું બંધ કરો હવે. સારા નથી લાગતા તમે આ ઉંમરે આ બધું કરો છો એ. આ ઉંમરે ભક્તિ ન કરે તો ક્યારે કરવાની દેવું? અને તું પણ આવું કેમ બોલે છે? એ ભક્તિ મમ્મી, હે? ભક્તિ કોને કહેવાય તમને ખબર પડે છે? હા, તમે જે કરો છો ને એ ભક્તિ નથી, એ અંધભક્તિ છે. બંધ કરી દો, નથી સારું લાગતું આ. દેવાંગ શું બોલે છે આ? મનમાં આવ્યું બોલવાનું? માતાજીએ આટલી આપણી પર કૃપા કરી છે અને એની કૃપા વગર આપણે એક ડગલું પણ ન ભરીએ અને તું એનું વાંકું બોલે છે. શું કૃપા કરી છે માતાજીએ? કોઈ માતાજીએ કઈ કૃપા નથી કરી. આ બધું આપણી મહેનતનું પરિણામ છે. અને ખાસ મમ્મી, હા, તમારે જે કરવું એ કર્યા કરો ને. ફતવા બધા તમારા, માતાજીની પૂજા કરવી, દીવાબત્તી કરવી, માતાજીને થાળ ધરાવવો, એ તમારો વિષય છે, અમારા લોકોનો નથી. મહેરબાની કરીને એમ મારી પત્નીને અને ભાભીને આમાં ઢસડી ના જાવ ને તો વધારે સારું રહેશે. અચ્છા, એટલે તું એ વાત લઈને આવ્યો છે કે હું તો ભક્તિ કરું જ છું પણ મારી બંને વહુઓને ખાલી દર્શન કરવા માટેનું કહું છું, છતાં પણ તમારા લોકોના કાન ભંભેરે છે એવું ને? કોઈએ કોઈના કાન નથી ભંભેર્યા મમ્મી. તો પછી તું આવી વાત કેમ કરે છે? એમાં શું ગુનો છે કે મેં બંને વહુઓને ખાલી દર્શન કરવાનું કીધું છે ને મારી જેમ સતત ભક્તિ કરવાનું નથી કીધું બેટા અરે એને? પણ પરાણે શું કામ દર્શન કરાવવા છે તમારે? જ્યારે મારે દર્શન કરવા જ નથી તો શું તમે મને પરાણે દર્શન કરાવશો તો માતાજી રાજી થશે? દેવાંગ, શક્તિ વિશે આવું ન બોલ. આ એના કારણે જ આપણે સફળતા મળી છે અને તું એમ કહે છે કે મહેનતથી. મહેનત ક્યારે કરી શકાય કે જ્યારે એની કૃપા હોય અને એના કૃપા વગર તો પાંદડું પણ ન હલે. ખબર છે તને? બધું હલે છે. મારે ક્યારેય માતાજીની પરમિશન લેવાની જરૂર નથી પડી. હું શ્વાસ લઉં છું, હું હલું છું, ચલું છું, બધું કરી શકું છું. માતાજી 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 કરીને અરે ઘાણી કરી નાખી છે તમે તો.
જરાય સમજણ નથી પડતી તમને? દેવાંગ તું શું બોલે છે તને એનું ભાન નથી બધું ભાન છે મને, પણ તમે શું કરો છો ને એનું તમને ભાન નથી. મમ્મી મહેરબાની કરીને પ્લીઝ આ છેલ્લી અને પહેલી વાર કહી રહ્યો છું, આવી રીતે ઘરમાં બીજા લોકોને ડિસ્ટર્બ કરવાનું બંધ કરી દો. નથી ગમતું મને. પણ દીકરા ડિસ્ટર્બ નથી કરતી મને. તો શું કહેવાય આ દિવસ રાત તમે સવારમાં વહેલા ઉઠીને માતાજીને જોર જોરથી આ દીવાબત્તી કરો છો, ટંકોરી વગાડો છો. અમને ગમતું હશે? અમારી ઊંઘ ખરાબ થાય છે. જોઈ મેં ઘણી ભક્તિ જોઈ. ભક્તિ કરવાની હોય પણ ભાવથી કરવાની હોય, મનથી કરવાની હોય. આવી રીતે દેખાડો ના કરવાનો હોય. અને મને ડિસ્ટર્બન્સ થાય છે એનો મતલબ એ કે એ ભક્તિ તમારી પહોંચતી નથી. ક્યારે માતાજી નહીં સ્વીકાર કરે એનો. મળતી નથી દીકરા, ખાલી કહેવાનું પણ નહીં. હા તું જ કે ને બેટા, હજી કહું છું સમજી જા. માતાજી સિવાય આ દુનિયામાં કોઈ આપણું નથી. સમજી તમે જાઓ. હાથ જોડું છું તમને, હાથ જોડું છું. પણ યાર કોની સાથે હમણાં જીક કરું છું? હા જે માને કઈ ફરક જ નથી પડવાનો એની સામે માથાકૂટ કરીને શું વળવાનું છે? ભૂલ થઈ મારી કે હું તમને સમજાવવા આવ્યો. બાકી હવે તમારે જે કરવું હોય ને કરો બધા કરો. દેવાંગ, હું દેવાંગ કરું છું. સમજ ને મારી વાત. બેસમા, તમારા વિશે આનો દીકરો જે પણ કાંઈ બોલ્યો ને એને માફ કરી દેજો. એને સમજણ શક્તિ નથી, એ તમે સમજી નથી શકતો. પછી તમે ક્યારે આવ્યા? તું આવી ત્યારે જ. હું તો આમ શું હતું? પ્લાનિંગ. તંબુરાનું પ્લાનિંગ વિચાર્યું કે આમ મગજ દોડાયો શું કરવાનું આ લોકોને સીધા ડોર કરવા માટે. તમે કામ કોને સોંપ્યું તો એ તો જોવો. એટલે જ તો મોટી ચિંતા છે. હમણાં જો કોઈ સારા માણસને સોંપ્યું હોત ને તો ઉપાધિ નહોતી, પણ હવે તું અમારો માસ્ટર માઇન્ડ પ્લાનિંગ કહીશ ને તમે તો તમારી હી છે ને એ વાહમાં બદલાઈ જશે. જો આ માસ્ટર માઇન્ડ પ્લાનમાં વધારે મહેનત મારી ના હોવી જોઈએ તો કાંઈક મને મજા આવે. તમારું ગામ કયું છે? આમ તો અમે અહીંના જ કા. એ તો બેગ પેક કરીને બેસો તમારે ઘરે. હું લેવા કઈ કરવું તો હોય નહીં તમારે. તો હું જેઠાણી છું તો ભૂલી કેમ જાય છો? ઉંમરમાં તારાથી વધુ છું તો હું થોડી વધારે કામ કરું? નાના હોય અને વધારે ઢહેડા કરવાના હોય. મારી વાત નહીં માનો તો પછી હું કંઈક એવો પ્લાનિંગ બતાવીશ કે જેમાં મને જ ફાયદો થાય. તું આમ લૂચી તો ખરા કા. હું તો મજાક કરતી હતી, બાકી કામ તો કરવાનું જોઈએ ને. તો હા, મારો જે પ્લાનિંગ છે ને એમાં રામુને લાવવો પડશે. રામુનું શું કામ છે? તું સાસુમાનું કંઈક વિચાર ને. રામુ સાસુમાં અત્યારે કોના સહારે છે? એટલે તું તો કઈ કરતી નથી એટલે મારા જ સહારે ને. ભગવાનજી થોડીક વધારે નાખી દીધી હોત તો આમ નામ શું વાંધો હતો? ઈ સમજી ગયા પણ હું ન સમજી. ઠીક બોલ, તું પ્લાન બોલ ને ભગવાનજીને પછી કેજે જે કેવું હોય. તો પ્લાનિંગ એવો છે કે અત્યારે આપણા સાસુમાં છે એને સપોર્ટ કોણ કરે છે? કહું તો છું કે હું બાપા કેટલી વાર કહું તને. એમ નહીં તો કેમ? આ રામુ છે હા, ઈ જે આપણે સાસુમાં કે એ બધું કરે કે નહીં? એ તો કરે જ ને, નોકર છે આપણો. તો પછી એને પૂજા પાઠ કરવાની હોય કે કાંઈ પણ હોય, સાથ સહકાર કોણ આપે? આપણે તો દેતા નથી તો કોણ દે? રામુ. એમ રામુ. હા બરોબર. તો એમની જીવાદોરિયા એમનો સપોર્ટર જ નહીં હોય તો સાસુમાં શું કરશે? એટલે ટપકાવાનું વિચારસ? વાંધો નહીં, હું રામુને લાવી દઈશ, તું એને ટપકાઈ દેજે. જેલમાં હું નહીં જાઉં. શરમ કરો, શરમ. કોકના જીવ લેવા પર તુયલા છો. આ ભગવાન છે ને માફ નહીં કરે, માફ. હા તો તું કેસ તો ખરી, રામુને લાવશું ને એને મેં લાવવાનું કીધું, મેં એમ નથી કીધું કે એને ટપકાઈ દેવાનો છે. હા ઠીક, લાવશું પછી. એ લાવશું પછી તમે જોજો ને તમને ખબર પડી જશે. અહીંયા આવો. તો રામુ કયો કામ થી મજા આવી ગઈ. રામુ છે ક્યાં? શું થયું? ક્યાંય નથી. હવે ખબર છે મને, નીચે હશે ક્યાંક. હોશિયારી કરતીમાં ખિસ્સા હું જોવસ.
હા લઈ આવ હાલ રામુને લઈ આવ લઈ આવવા જા ફટાફટ. આ ચક્કર રામુ હરપડાવું કરશું મજા આવશે બહુ. આજે તો મારો ઓલા ડમરૂ ક્રિએશન ના વિડીયો જોવાની જરૂર નહીં પડે, મજા ઘરમાં જ આવી જશે. તૈયારી કરી રાખો, લઈ આવો. જય દશામાં જય દશામાં. જય દશામાં. તમે મને શીખવાડી દીધું હો તમારી જેમ દશામાં દશામાં. મને બહુ ગમ્યું તમે અત્યારે બોલ્યા ને. શું કહીને લઈ જાઓ? એ? હા શું કરતા હતા? કામ કરો છો? હા આજ તો ને પ્રસાદમાં હા 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 વાંધો નહીં. હું એવું કહેતી હતી કે તમે જરા મારી સાથે બહાર આવશો? નહીં મારે કામ છે. અરે મારે કામ જ છે, શોખથી નથી લઈ જતી હું તમને. એ વાત થાય છે પણ હું અત્યારે નહીં આવું. કેમ? મારે અત્યારે જુઓ આ પ્રસાદ તૈયાર કરવાની છે, પછી આ માતાજીની આરતી કરવાની છે, એટલે હવે શું તો પછી મારો રૂમ છે ને સાવ ખરાબ પડ્યો છે, જરા મને કચરા પોતું કરી આપો ને. કાંઈ વાંધો નહીં, 2-3 કલાકમાં છે ને હું બધું હરખું કરી નાખે. 2-3 કલાક પછી નહીં, અત્યારે જ આવવું પડશે, નહીંતર આખો પ્લાન આમ થઈ જશે. હું આખો આખો રૂમ ખરાબ થઈ જશે. થોડોક તો ખરાબ થઈ ગયો છે, એમાં શું છે ને કે વરસાદ આવતો હતો ને હું ભૂલથી ચપ્પલ પહેરીને જ રૂમમાં જતી રહી, આખા રૂમમાં માટી માટી થઈ ગયું છે. આવો ને. તમે ઉપાધિ કરો માં. ના જો, તમે ચલો ને, અત્યારે જ આવો ને. તમે આજ કેમ એટલું બધું સારું સારું બોલો છો? પરચો પરચો દશામાનો પરચો. એ વાત છે ને મને માઇન્ડમાં આવે, સમજ્યા? અને મને ભાઈનમાં છે કે તમે ચલો અત્યારે જ, તે નહીતર મોડું થઈ જશે. પણ હું તો અત્યારે હું નહીં આવી શકું. તમને ખબર છે આજ છે ને ખીર બનાવવાની છે. એ તો થોડી વધારે જ બનાવો છો, કેમ કે આજે હું બહુ જ ખુશ થવાની છું, તો હું પણ ખાઈશ ખીર. ને તમ તારે જેટલી ખાવી હોય એટલી ખાજો. મારા ભાગની હોય ને એ ખાઈ જાયજો પ્રસાદ તમ તારે. હો, અને પ્રસાદ ખાવીને તો આપણા વિચાર છે ને એ બહુ સારા થાય. એવું? હા, સારું, હું ખાઈશ અત્યારે તો. ચલો, તમે કેમ એમ મોટું કરો છો? આ તમે એવું કરો છો ને એટલે મને બહુ ગમે. તમે એવું મોઢું કરો ને ત્યારે સાચે. તો ભગવાને જેવું રૂપ આપ્યું હોય ને એવું શું કરવું હવે? હાલો. હું પણ અત્યારે નહીં આવું. આવું તો પડશે જ, એમાં નહીં ચાલે. નહીં આજ અત્યારે રહેવા દો. તૈયારી કરવાની છે બધી. રામુ, હું તારી શેઠાણી છું ને. સવો તમે શેઠાણી, પણ હું તમારા હારે નહીં આવું. મારી યારે નહીં આવે એમ થોડું ચાલે. મેં કીધું એટલે આવવું પડે. વાત હાચી, પણ મેં તમને કીધું ને કે કામ છે. આગળ તમે ન કીધું જઈ દશામાં, તો દશામાંનું જ કામ છે, સમજ્યા તમે? તારા મોટા શેઠ વિદેશમાં બેઠા છે, પણ ત્યાંથી એક ફોન તારા ઉપર આવશે ને તો તને ખબર છે ને પેન્ટ ભીનું થઈ જશે. હા ત્યાં ઠેઠ કહેવાની ક્યાં જરૂર? હા તો એટલે જ કહું છું, ચલ મારી સાથે. અત્યારે રહેવાય. જો, માતાજીનું કામ મારે દશામાના દર્શન કરવા છે, સાચું કહું ને તો. પાછું બોલો તો. મને આવડતું નથી, તને કઈ નહોતી શકતી. ક્યારનું એમ થાય છે કે કેમ કહું કેમ કહું, એટલે હવે એમ થયું કે કયો જ દઉં. દશામાના દર્શન કરવા છે, માતાજી ઉપર બેઠા છે અને હું અહીંયા નીચે છું. ક્યારની વિચારું છું કેવી રીતે માતાજીના દર્શન કરું. તમે જરા આવું મને શીખવાડો ને કેમ દર્શન કરાય. જય દશામાં. મારી આંખ ખુલી ગઈ. અત્યાર સુધી બંધ આંખો હાલતી હતી, હવે ખુલ્લી છે તો મને એમ થયું કે હાલને હું જરા દર્શન કરું. પણ તમે વાંધો નહીં, વાંધો નહીં. આમ જોવો હું આવો છું. હાલો. ના, 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 વાંધો નહીં. માતાજીની વાત હોય તો થોડી હું ના પાડું. તમે કેવી વાત કરો છો? હાલો તમ તારે. હાલો. જય દશામાં. હોપારા જેવો. આવો આવો રામુભાઈ, આવો. આવી ગયા રામુભાઈ. જય માતાજી. જય માતાજી. આજ તો મને એવું લાગ્યું કે હા સોનાનો સૂરજ ઉગ્યો છે. આવો કયો છો. હા. અહીં આવો, અહીંયા આવો. આપણે દશામાની અમારી પૂજા કરવાની છે કે હા, આવો. નહીં, એટલે મેં કીધું અમારે દશામાની પૂજા કરવી છે, એટલે તરત જ આયા બિચારા. પેલા તો મારા તમને છે ને એક વાર્તા સંભળાવી છે. સંભળાવો સંભળાવો. એક છે ને, ઈદ સાંભળવા આવ્યા છીએ. સાંભળાવો. હા, જો આ દશામાની
આ વાર્તામાં છે ને એવું આવે કે એક માણસ છે ને હા, તમે વાર્તા નથી સાંભળતા સાંભળીશ ને બોલો સાંભળી તમે આમ બે આમ કેમ કરો તમારી વાતો સાંભળશું ને તો મોડું થઈ જાય માતાજીને પગે લાગવાનું મોડું થઈ જાય ભાભી. હા પણ કરવામાં હોય તો કહું છું દશામાના પરસા કેટલા છે તમને ખબર છે ભાભી હા હા બોલો બોલો સાંભળીશ ને જો દશા આ સાવરણી કેમ અહીંયા પડી હતી મેં કીધું એમ પણ હું એ બધું કામ કરી નાખે હે પેલા તમે જો અહીંયા આવી જા વચ્ચો વચ આવી જા જુઓ એમ નો એટલે અમે દશામાની પૂજા કરી છે પ્રદક્ષિણા કરી છે અરે પણ તો દશામાન મૂર્તિ આપણે બિહારી છે ને બાબા હવે હું કરી લઈશ પણ મારો હવે મારો વારો. મારો શો હું કામ તમે વાહ પણ હવે મારો વારો. એક માથામાં એમ કરો મને એ ભાભી. ભાગે છે હું કહું છું હજુ બે જો, ચાર આવડે લઈ તમે આવવાની તો હતી. એમ કહેતા હતા ને કે અમે હવે તમારી જેવા થઈ ગયા છે વાત તો કરી છે અમે મને વાગે છે એમ કરો મને હાથી એટલે તો મારી છે તને વાગે અમે એટલે છે અમને શું ખબર કે તને વાગશે તને શું લાગ્યું કે અમે અમે સુધરી ગયા? તને લાગ્યું અમે તારી દશામાં પાસે આવવાના છીએ હો, દશામાને બોલાય 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 દશામાને બોલાય તારા બોલાય દશામાને બોલાય કે તને બચાવી કે તો તને મારી દશામાંથી બધું કરી શકી બધું કરવા બોલાય બોલાય થઈ બોલાય 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 આને વાગતું ન હોય એવું કેમ કરવા માંડ્યો કેમ ખબર હરખું મારને કેમ ખબર નહીં કરતી માર બસ ઉખાડી લીધું તું માર તો સરખી રીતે હો હટીન દશામાં વાળી તાર થાતું કા નથી તારા હાથમાં છે અઢી હેડકી આને કાંઈ થાતું કા નથી ભાભી? હવે પરસે જગ્યા બદલવી છે જગ્યા બદલી આને આમ લઈ લે એને નહીં હવે તું હું ઈ બાજુ જાઉં આપણે તું આઈ તો જા. બરાબર તું ને હાય માય હવે હવે બે એક હારે હો ચોર જાઉં ટાટિયા મારે એટલે ટાટિયા એને જો ભાંગી નાખી ભાભી હું છે અને કઈ થઈ તો નથી ગયું ને આપણે વધારે માર્યું તો ભૂત ભૂત તો નથી થઈ ગયું ને મરી ગયો ને તું હાણી લઈને ફોલાવા માંડ ને હાલ ભાગ ડોબાને વાગતું કેમ નથી જનાવરની જાત કેટલું ખાઈશ બસ હો. આવે ને માં મને તો મારી માં યાદ આવી ગઈ બાપા એની તે કામ મૂકી દીધી હાવેડી માણાની કેપેસિટી હોય તોય રાખવાનો કાંઈ ફેર નથી પડતો તો હું તો પાછો ધોવાની જ છું એને પાણી લઈએ તો જાતો જટ નોકર શું કરે મોટી શું તારાથી જાને રામો પાણી લઈ હાય રામો તું જાને માણસ જેવી થાને એક તો તારો પ્લાન તારો હતો પ્યાલો ભરી આવશે જલ્દી હે મમ્મી કોઈ રે જનાવર જો ઊંઘતું નથી બેટા રામુ હા હા તારી આંખમાં શું કામ રોવે છે શું થયું કાંઈ નહીં મને એમણામાં જ હોણું આવી મારા રામુને ક્યારેય એમને રોણું ન આવે કાંઈક તો થયું જ હોય તો જ
તો જ એ મારો દીકરો રોવે. રામુ, આ કેટલા વખતથી તારી શેઠાણી તને દીકરાની જેમ રાખે છે. ક્યારેય એવું નથી લાગ્યું મને કે તું મારા દીકરાથી કમ હોય. જેટલો મારા દેવાંગને પ્રેમ કરું છું ને એટલો જ હું તને પ્રેમ કરું છું દીકરા. સાચું બોલ રામુ, શું થયું? તારા ઘરની યાદ આવી ગઈ? હા મારા ઘરની યાદ આવી. નહીં, હા, કાંઈક તો દાળમાં કાળું છે જ. રામુ, ખીજાવ ને એ પેલા બોલી જાજે, નહીતર છે ને હું તારી સાથે વાત નહીં કરું. તને મારા સમ છે, ન બોલે તો. તમે શું કામ હમ આપ્યા? કેમ? તું મારા દીકરા જેવો નથી? ના પાડી દે તો મારા સમ નહીં પાડતો. બસ, હું તને ક્યારેય નહીં પૂછું. ના હું તમને માં જ માનું છું. તો બેટા બોલી દે ને, શું કામ રડે છે? અને તને ખબર છે આ કોઈ પણ દીકરાના આંસુ માં ક્યારેય ન જોઈ શકે. હવે મારે તમને શું વાત કરવી? આ બે યાર નાના શેઠાણી શું કર્યું નાની શેઠાણીએ? મને બહુ માર્યો. હાવણીએ. શું? હા. ક્યારે? તો મને કેમ નથી ખબર? તમને મારે કેમ કેવું? પછી ઘરે ને ઘરે ઝઘડો થાય કે નહીં એટલે શું તારે બંને વહુનો માર ખાઈ લેવાનો મારી? હા? અરે માર નથી ખાતો, મને માર્યો તો દૈશ્યાભાઈ છે ને, પણ મને છે ને એક મિનિટ, દેવાંગને બોલાવું છું. નહીં, જવાબ મારી વાત સાંભળો. એને વાત નથી કરવી, નકર ઈ બે જણાનો ખોટું ઝઘડો થાય. ના, દેવાંગને બોલાવીને કહું ને તો એને પણ ખબર પડે કે એની બાયડી હું કરે છે બધું. ખરો માને નહીં, બોલાવતા નહીં. જવાબ તમે મને દીકરો માનો છો ને? દેવાંગ, શેઠાણી, દેવાંગ અહીંયા આવતો. દેવાંગ, આવું છું, કામમાં છું. જવાબ મારી વાત કામ પછી કરશે તારું. મારે કામ છે, અહીંયા આવ જલ્દી. કહેતા નહીં, હું કાંઈ કહેતા નહીં. શું છે મમ્મી? ત્યાં મારો ઓફિસનું વર્ક પતાવતો હતો, ફાઇલ ચેક કરતો હતો. ઓફિસના વર્ક પછી પતાવજો, ફાઇલ પછી ચેક કરજો. પેલા ઘરમાં જે થાય છે ને એને ચેક કરો. શેઠાણી, કાંઈ નથી થતું એમ કરો મને. હું આટલા બધા ગુસ્સામાં વાત કરું છું અને તારી ઘરવાળીને એટલી બધી હિંમત કે ઘરના દીકરા સમાન આ રામુને મારે. હા? શું વાત કરો છો મમ્મી? રામુભાઈ, મમ્મી કહે છે એ વાત સાચી છે? ના એમણા બસ ને રામુ, મમ્મી. તને મારા સમ છે, જે હોય ને એ દેવાંગને કહી દે. શું છે રામુભાઈ? હવે મારી પત્ની કઈ તમારા ઉપર હાથ થોડી ઉપાડે. તારી ઘરવાળીએ તારા મોટા ભાભીને કાન ભંભેણી કરી અને બંને થઈને રામુને સાવણીએ માર માર્યો છે. એ યોગ્ય છે? યોગ્ય તો ના જ કહેવાય ને. રામુભાઈ ભલે આપણા ઘરના નોકર છે, છતાંય તે ઘરના વ્યક્તિ સમાન કહેવાય. ઘરના બધા કામકાજ એ જ સંભાળે છે. અને એક મિનિટ રામુભાઈ, મને સાચી વાત કહેશો તમે? હું મમ્મીની વાતને સાચી નથી માની રહ્યો. મને હું અહીંયા કાલ પ્રસાદ બનાવતો હતો ને રસોડામાં, તે એને આવ્યા નહીં પહેલાં તો મને બીજું બધું કીધું કે રૂમ સાફ કરવો છે, પણ હું ગયો નહીં ને એટલે મને ખોટું શું કે ખબર છે મને કે અમારે માતાજીને આરતી કરવી, હાલો ને કેમ પગે લગાવી મને શીખવાડો. તો પછી હું ઉપર ગયો ને તે મને હાવણીએ માર્યો, પણ એ માર મને વાગ્યું નથી હો. માતાજીએ મને બસાવી દીધો, પણ આ ક્યારે સુધર છે મને કાંઈ ખબર નથી પડતી. દેવાંગ, જોયું તારી ઘરવાળીના શું કામા છે ઘરમાં? તારી ભાભી સાથે મળીને એક નિર્દોષ ભોળા માણસને મારે. ક્યારેય સહન ના કરી શકાય. એ લોકોએ ખોટું કર્યું છે. ક્યાં છે એ બંને? જ્યાં હોય ને એને કંઈ હું એ બંનેની સાથે વાત કરવા માંગુ છું. છે ક્યાં? જો હોલમાં બેઠા જ, પણ બહુ કાંઈ નહીં કહેતા હો. આમ જોવો શેઠ કંઈ કહેતા હોલમાં છે નહીં. ને? હમણાં ખબર પાડું છું એ લોકોને. તમારા ઉપર હાથ ઉપાડ્યો છે ને? રહેવા દો ને. શેઠ જોવો તો હવે ખોટો ઝઘડો થાય. દામિની, જો ખબર પડે તો જરાક તારા ઉપર બધું લઈ લેજે.
કેમ કે પ્લાન તો તારો જ હતો ને, મારો થોડો હતો. હજુ બેહોશ છો કે શું દામિની? તને કહું છું. શું? તે સાંભળ્યું કે નહીં? ફરીથી સમજાવવું પડશે. જો કાંઈ ગડબડ થાય, ઘરમાં કોઈને ખબર પડે તો તો હું બધું કહી દઈશ કે તમે કર્યું તો મેં કાંઈ કર્યું જ નથી. પ્લાન તારો હતો, હા, મારો નહોતો. મને આવું બધું વિચારતા આવડતું જ નથી. નહીતર તો આટલા વર્ષથી ના વિચારી લીધું હોત. 4 વર્ષથી આ ડોશીને સહન કરું છું તો ના હું કહી દે. પ્લાન મારો હતો પણ હા બસ, હું પ્લાન કહી તારો દઈશ હતો, બસ કે- એટલું જ યાદ રાખવાનું છે. પ્લાન તારો હતો, પ્લાન તારો હતો, પ્લાન તારો હતો, એ પ્લાન મને તારો હતો. ખબર છે ને. સાબિતી શું? મેં કાંઈ નથી કર્યું. મેં કાંઈ નથી કર્યું. તમે શું કર્યું છે ને એ બધું બરાબર નો જાણું છું. શું માંડ્યું છે આ ઘરમાં તમે? હે? હા, છે ભાભી આ બધું? હું એ જ કહેતી હતી કે આ શું છે દામિની, અત્યારે તું અહીંયા બેસી રે, થોડું કામ કરવું જોઈએ ને. ચા પાણી નાસ્તો તૈયાર છે. હા હું તો- કરી આવું. તમારા બધા નાટક બંધ કરી દો. કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. રામુને માર શું કામ માર્યો હતો કહેશો? કયો રામુ? કેવો રામુ? હું જરા ચા પીને આવું છું. ભાભી તમારી ચા પાણી નાસ્તો બધું અત્યારે સાઈડ પર મૂકી દો અને હું કંઈક પૂછી રહ્યો છું. રામુને માર શું કામ માર્યો હતો તમે લોકોએ? આ રામુ સાથે વાત કરતી હતી. અને કયા રામુ? એટલે કે આપણો જ રામુ. આપણો રામુ? આપણો 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 રામુ? હા અમે લોકોને વાતને ઘુમાવવાની કોશિશ ના કરો. ખબર છે મને બધી. ખબર છે. નામ પણ મને ખબર છે કે તમે સીધી રીતે નહીં માનો. રામુ રામુ બહાર આવતો. તમે ખોટા નથી તો પછી આમ છટકબારી શું કામ શોધી રહ્યા છો ક્યારના? કહેશો મને? એ તો અમારે બહાર જવાનું છે ને એટલે નહીં ભાભી. શું બસ આ લોકો એમ કહે છે કે એને તમને માર નથી માર્યો. જણાવો તો હકીકત શું છે? હા તો નથી જ માર્યો ને. અમે એને માર્યો હોય તો આમ ઊભો હોય. કા ભાભી? હા તો ઊભો હોય. હવે બેય વહુઓ છે ને, નાટક બંધ કરો. નાટક? મમ્મી, આપણે બેયને તો પહેલા કેટલું બનતું ખબર છે ને. એ તો આ દામિની આવી ત્યારથી થોડુંક થોડુંક ઓછું બનવા માંડ્યું એમ. અને મમ્મીજી તમારે ને મારે તો હું આવી ત્યારથી બને છે ને. કોઈ બસ. બીજું ગમે તે કે. હવે કોઈએ કોઈની સાબિતી આપવાની જરૂર નથી. હવે દામિની તો ઠીક છે, પણ તમે આટલા વર્ષોથી આ ઘરમાં રહો છો અને આવી વિચારસરણી છે તમારી. બરોબર. હે? દેવાંગભાઈ તો હવે મને દામિની આવી એટલે હવે બસ ભાભીને તો કાંકરાની જેમ કાઢે હોય કે મોટી વહુને હવે નાટક કરતા વધારે આવડી ગયું છે. લાગે છે કે દેવા આ મોટી ભાભી અને તારી ઘરવાળીને બેને નાટક કંપનીમાં મોકલી દે. શું બોલો છો મમ્મીજી? મમ્મી- અમે કોઈને કાંઈ નથી કર્યું. આમ જો તો ખરા. તું શું કામ ખોટું બોલે છે? અમને શું કામ બતાવે છે? ખોટું બોલો છો તમે? અમારા ઘર તોડે છે. રામુ, તું આવું કેમ કરસ? તારા શેઠ મોટા વિદેશમાં બેઠા એને તારા ઉપર એટલો ભરોસો છે. એક મિનિટ. બે વહુ સાચું જ બોલે છે ને, તો એક કામ કરો, જો બંને પોતપોતાના પતિના સમ ખાઈને બોલો કે મારા ભોળા દીકરા રામુને તમે લોકોએ સાવરણીથી માર્યો નથી. તમે રામુ માટે થઈને તમારા દીકરાનું જોખમ લેશો. ખબર છે ને અત્યારે વિદેશમાં કેટલું તાંડવ ચાલે છે. ત્યાં નહીં એમને કઈ થઈ જાય તો હું સમ નહીં ખાઉં. ભાભી જોખમ તો ત્યારે લેવાનું થશે ને કે જ્યારે તમે લોકો ખોટું બોલતા હશો. હું સાચા સમય ન ખાઉં એમને તો નહીં જ. જો એ હમ ખાય કે ન ખાય, હું છે ને દશિયાબાના હમ ખાઈને કહું છું કે આણે મને માર્યો તો. રામુ સપનું જોયું હશે ખોટું ખરાબ. કોઈ આવું અમે માણસ પોતાની માતાજીના સમ ખોટે ખોટા ના ખાય. ભાભી નાટક કરવાના બંધ કરી દો. તમે ક્યાં માનો છો માતાજી બાતાજી? બહુ થઈ ગયું. માતાજીને માન્ય કે ના માન્ય, પણ માણસને તો માન્ય જ છીએ. આવી રીતે કોઈ માણસની ઉપર જુલમ કરવાનો તમને કોઈ હક નથી. અને દામિની આવા બધા પેતરા ક્યારથી શીખી છે તું? દેવા, હે? મેં કાંઈ નથી કર્યું. અરે તમે તો જો મેં કાંઈ કર્યું નથી ને મને કહી રહ્યા છો. ખોટું ના બોલ, બધો પ્લાન તારો જ હતો. હો જો હું બોલે મારો પ્લાન હતો. એટલે પ્લાન કર્યા તમે લોકો? અરે એ પ્લાન નહીં, શોપિંગ કરવાના પ્લાનની વાત કરે છે ભાભી. શોપિંગ નો પ્લાન એનો હતો, અમે ન ગયા એ અલગ વાત છે. અમે બંને કાંઈ કર્યું નથી. બસ. દામિની, માણસ છોડી દે એક સમયે, પણ કર્મો ક્યારેય નથી છોડતા કોઈને.
હજી કહું છું સમજી જાઓ. તો રામુ ભોગવશે. હા એ તો પોતાના કર્મો પોતે જ ભોગવવાના છે ભાભી, જોઈ લઈશું. સમય બધાને બધું બતાવી દેશે, પણ આ જે કંઈ પણ થયું ને એ આજ પછી ક્યારેય ઘરમાં ના થવું જોઈએ. અને રામુ, તને કોઈ પણ વાતે આ ઘરના કોઈ પણ લોકો ત્રાસ આપે ને મને વાત કરજે. બીજી વાર હું જોઉં છું કે તને કોણ અને કેવી રીતે ઘરમાં હેરાન કરી શકે છે. મારાથી તો આ બધું જોવાશે જ નહીં. હું નહીં રહી શકું અહીંયા. હે મારે નહોતું રહેવું. આ તો એ વિદેશમાં બેઠા તો હું ક્યાં જાઉં? જો હજી હું ક્યાં જાવ? અમે લોકો ક્યાં જઈશું? ડોળા ફાડતા હતા જાતા હતા ને ત્યારે મારે શું કરવું? તો ચિંતા કરમાં દીકરા, તારું કોઈ ખરાબ નહીં કરી શકે. હવે હું અને દેવાંગ તારું ધ્યાન રાખશે દીકરા. હા, ચિંતા નહીં કરતા. જા, જે કામ હોય ને એ બતાવી દે થોડું. પીતું આવ આવ અહીંયા આવો તો શું હતું આ બધું? શું હતું? શું કરતા હતા? પ્લાનિંગ મારો હતો એમ? આ તો સારું છે કે હું કઈ બોલી નહીં, બાકી બોલી ગઈ હોત ને મને કે તમે વિશ્વાસ હતો તું પાછું વાળી લઈશ. વાળી લીધું ને, હવે મૂકી નહીં વાત, પતી ગયું. બોલી ગઈ હોત ને કે અશોકને તમે કેવો ધોયો છે, કેવો ધોયો છે. ધીમે બોલ, નહીં તો હજી તારા રાઝ ઘણા છો અહીંયા ખોલી શકું. હવે શું કરશું એ વિચાર કરો. આમ? કરશું આમ વિચારશો? એટલે આમ થોડીક શાંતિથી વિચારીને વિરાજી બરાબર બેસી જાઓ. હવે શું કરશું એ વિચાર કરવાનો છે. ભાભી, મને એવું લાગે છે કે આપણા બે ઉપર દેવાંગભાઈને પૂરો વહેમ તો પડી જ ગયો છે. બેન હવે આપણે ગમે તેવું સારું કામ કરશું તો એને વિશ્વાસ નહીં આવે. ઓળખતા નથી તમે એમને હજુ? ઓળખું છું, તારી પહેલાથી ઓળખું છું. એમનું નામ દેવાંગ છે, એમના પપ્પાનું નામ રમેશભાઈ છે, એમની અટક. છોડ જે હોય તે, શું કરવું એ બોલ. ઓળખતા નથી એટલે તમને ખબર નથી શું? કે એ શું કરી શકે છે ને શું નહીં. મને એકને નહીં, તમને ઘરની બહાર કાઢી શકે છે, ભાઈ હોય કે ના હોય. તો હવે મારે શું કરવું? એમને આ રોવાનો ડ્રામા તને કેવો લાગ્યો? મને આવડે છે ને થોડું. બિલકુલ નહીં, જરાય નથી આવડતું. વિચારો, કંઈક વિચારો. રામિની, મારા પાસેથી મગજ નથી પાછું. તું કેમ હું કઈ રે જઈશ? શું કરવાનું છે કે? વિચારો. વિચાર. હું કહું? રામુ ટપકાવી દે. કોશિશ કરી હતી ને આપણે, ઢોર માર માર્યો તો ને કાંઈ અસર થઈ ઢોરને? ટપકાવાની વાત કરી, ટપકાવાની. મારવો નથી એને, હાવ મારી નાખવો છે. મારવાથી એને કાંઈ ન થયું તો ટપકાવશું તો શું થશે એને? તોય કાંઈ ન થયું તો હવે છે ને રામુને ભૂલી જાઓ. શું રામુને ભૂલી જાવ? રામુને નહીં ભૂલું, આ બધા ભવાડા એને જ કરાવ્યા છો. એની હિંમત તો જોતો, એની હિંમત. આપણા ઘરમાં આવીને આપણા ઘરના સભ્યો સામે આપણને બેઇજ્જત કરી દીધા. હવે હું ન્યા જતી. આબરૂ ન રહી આપણી. ઠીક હતી તો કા? હા. હવે કરશું શું એ બોલ. ઈ જ કરશું. ઈ જ કરશું. હા. શું એટલે ઈ જ એટલે? ભગવાન, વધારે નહીં, 1-2 કિલો, 500 ગ્રામ. શું? સમજી ગયા? હા, પણ એમને અત્યારે મૂક, તું મને કે શું કરશું? હા, આપણે છે ને અત્યાર સુધી ખોટી જગ્યાએ ટ્રાય કરતા હતા. હું તને એ જ કહું છું કે આપણી ટ્રાય ખોટી હતી. હવે સાચી ટ્રાય કરી, આપણે રામુને મારી નાખી. જો એવી રીતે મારી નાખશું ને, એવી રીતે કોઈને ખબર જ નહીં પડે. મારવાના તો છે જ. એ જ બસ. હવે હેમજી તું, હેમજી હું તને શું કહેવા માંગુ છું? મારવાના છે આપણે ગમે એમ કરીને. રામુને મારવા માટેનો પ્લાન આવ્યો આઈડિયા. હા, બોલો ને. આપણે એને પેલા ઘરેથી બહાર મોકલશું, પછી વાહેથી હું જઈશ. ભૂલી જાઓ. ઇરેઝ રામુને ભૂલી જાઓ. રામુને ભૂલવાનું નથી, તને કહું છું. આપણને આપણા જ ઘરમાં આવીને બેઇજ્જતી. ગરબા અત્યારે નહીં, નવરાત્રીને વાર છે. હું તને કહું સાંભળ, રામુને ઉડાડવા માટેનો પ્લાન મેં કર્યો છે. રામુને નહીં. શું રામુને નહીં? તને રામુ ગમી ગયો છે કે શું? હે છી, તો આ રામુને નથી ટપકાવવાનો, ટપકાવવાના છે આપણા સાસુમાને ટપકાવવાના છે. એને શું કામ ટપકાવવા છે આપણે?
આપણો પ્લાનિંગ શું હતો શું કે પહેલા રામુને સબક શીખવાડી દઈએ પછી ક્યાં જશે સાસુમાં આપોઆપ સીધા થઈ જશે કે નહીં પણ રામુને તો કાંઈ થયું જ નહીં આપણો મેઇન મુદ્દો મેઇન ટાર્ગેટ તો આપણા સાસુમાં હતા ને એ તો ભૂલી જ ગઈ કે આપણે રામુ વારે નહીં આપણી સાસુ વારે દુશ્મની છે. અરે રે આ બધું ભૂલાઈ જવાય છે. હું તને શું કહું હા ટપકાવશું કેવી રીતે સાસુ મને વિચારી લીધું છે બોસ શું ઊભી રહે મને અહીંયા નહીં સાંભળવું ગમે હરકી રીતે બોલને કંઈક સંભળાય એવી રીતે હા કંઈક આપણે બે જ સંભળાય. છીએ ને કા હા જો એમાં એવું છે ને કે એ લોકો પ્રસાદી તો રોજે રોજ લે છે કે નથી લેતા એ તો લે જ છે એ તો વાંધો છે મને દરરોજના 100 રૂપિયા જાય છે. બસ તો પછી ઈ જે માતાજીની પ્રસાદી પાસે પાણી બાણી મૂકે કે નહીં એમાં નાખી દેવાનો છે મોનોકોટ હા હા એટલે કે સાસુ માને આપણે ઝેર દઈને મારી નાખવાના છે. રાઈટ અને ઈ ક્યાં મૂકશું ખબર છે ક્યાં? માતાજીની એક્ઝેક્ટ બાજુમાં ગ્લાસમાં રોજ પાણી તો લઈ જ જાય છે એ પાણી ભરીને મૂકી દેશું માતાજી પાસે અને એ પાણી પી લેશે સાસુમાં અને પછી સાસુમાં ઉકલી જશે હવે ગરબા લે મોનોકોટો ક્યારે લઈ આવીશ? એ મારે કરવાનું જો કંઈક તો કરો હું નહીં લાવું મને ન ખબર પડી ક્યાં મળે ને શું થાય તું જા જલ્દી લઈ આવ અને હું ત્યાં લગી પાણીનો ગ્લાસ ભરીને મૂકી દઉં છું પછી એમાં મોનોકોટો નાખી દઈશ. વાહ કેટલું બધું કામ કરશે ને ગ્લાસ ભરીને મૂકશે વાહ હવે તો ખબર પડશે તો નામ ચડશે દામિનીનું ને કામ થશે ગોપીનું. વાહ ગોપી વાહ આમ નામ ભોળી રહેજે એટલે તારા કામ નીકળતા રહે. મારે શેઠાણીને જાણ તો કરવી જ પડશે કર પી જાહે તો નહીં હું આવું થવા નહીં દઉં ભજન કહી આવું જાણી ઉપર નથી તો બહાર ગયા હશે બહાર જ જાવ જાણી અહીંયા નથી તો ક્યાં ગયા હશે હા સવિતાબેનની ઘરે જ ગયા હશે એને બોલાય આવું થઈ આવું દશામાં જેવા મેં વ્રત કર્યા અને મને અને મારા દીકરા મારા પરિવારને ફળ્યા ને એવા બધાને ફળજો બધાના પર અમી દ્રષ્ટિ રાખજો બસ એના સિવાય બીજું શું માંગુ કેમ કે માંગવું નથી પડ્યું તમારા પાસે શેઠાણી હા તમે શું કર્યું શેઠાણી તમારે પાણી નહોતું પીવાનું શેઠ શું થયું બેટા શું ભાઈ શેઠ હા જો ને દેવાંગ આ પ્રસાદીનું પાણી પીધું ને મારા હાથમાંથી લઈ લીધું હું સેટ કરે છે જલ્દી શેઠાણીને હોસ્પિટલ લઈ જાવી હા પાણી પીધું ને હોસ્પિટલ શું તને શું તકલીફ થઈ છે આ કેમ આવી રીતના વાતો કરે છે? અરે રામુ શું મસ્તી કરે છે આ બધી અને પ્રસાદીનું આ અપમાન કહેવાય દીકરા પરસાદીની વાત સાચી પણ એમાં ઝેર હતું શું હા ગ્લાસ નાખ્યો હા નહીં ઝેર છે અરે રામુ હું વાત કરે ઝેર કોણ નાખે દીકરા હું થોડો ખોટું બોલું શેઠ હું ખોટું બોલું
અરે પણ આ- ખબર છે એ બધું. તે જે રાખ્યું છે એક મિનિટ હા આ જો તને કેમ ખબર પડે? જો ઈ બે નાખ્યું ને તો ઈ તું જોતું આમાં ઝેર છે હા. તો જો મતલબ કે તમને ખ્યાલ હતો કે આ લોકોએ આવું કંઈક કર્યું છે હા ભાઈ કોણે? એને. કોણ છે? કોણ? આ બે મમ્મી આવું. એક મિનિટ આ રામુ નામ તો આપી રહ્યા છે તમે ઝેર તો તમે બે કોણ બે? પાછળ તો કોઈ નથી ભાભી. જો આ રામુ આ વલી બસ હવે કર અત્યાર સુધી દીકરો દીકરો કર્યો ને તું મારા બંને વહુ પર આરોપ નાખે છે અને પણ આવો સાચી વાત છે હા પાણીમાં જો ઝેર છે મમ્મીને કઈ થયું કેમ નહીં હા ખોટું બોલે છે. એમાં કંઈક નાખ્યું હોય તો પછી કંઈક થઈ જવું જોઈએ ને. અત્યાર સુધી તો કાંઈ થયું નથી. આ એકદમ ઊભા. ખોટું નથી બોલતો ઝઘડા કરાવવાના ધમધીના બંધ કર અને કાઢી મૂકો મમ્મી આપણે ફાટા પડાવે છે ભાભી આપણે કાઢી મૂકી હાલ. અરે અરે શું અરે બિચારાને કઈ થઈ જશે છોડો ને આમ જાણે મારો ઘરવાળો છે. બસ કર તારા મોઢે શેઠાણી નામ સારું નથી લાગતું આજ દિન સુધી મને એમ હતું કે મારી બંને વહુ ખોટી છે પણ આજે મારી દીકરી સમાન વહુ પર આવો આરોપ નાખ્યો કે એને આ પાણીમાં ઝેર નાખ્યું છે ને મેં પીધું તો પછી મને કેમ કઈ ન થયું હા તો થઈ ન ગયું હોય મરી ન ગયા હોય તમને મારી ઉપર ભરોસો નથી આજ દિન સુધી હતો નાખ્યું પણ જ્યારે મારી બંને વહુ પર આરોપ નાખ્યો ને ત્યારથી ભરોસો ઉડી ગયો છે એક કામ કર તું આજથી મારો દીકરો જ નથી સમજો નહીં, તમે એવું ન નાખ્યું બોલો ને હું ધરારે મારે હું તો વર્ષોથી તારી પૂજા કરું છું તો આજ આ મારી આબરૂનો નહીં પણ તારી આબરૂનો સવાલ છે જો મેં જે જોયું જે સાંભળ્યું એ હાસું છે એ તારે સાબિત કરવાનું છે કારણ કે હું તો કાળા માથાનો માનવી છું મારી તું કાત કર હવે તું સાબિત કરી દે કે આમાં ઝેર છે હવે એ પથ્થર કાંઈ સાબિત ન કરે. શરમ નથી આવતી? ઝેર એક મિનિટ હજી એમાં ઝેર છે જ ને? નથી. એમાં પાણી છે, પાણી. આમાં છે હજી ઘણું શું છે કાંઈ છે નહીં પાણી બાણી છે ખાલી ખોટા નાટક કરમાં જો જે રોત ને તો મમ્મી ઉકળી મતલબ મમ્મી મરી ગયા હોત અત્યાર સુધી જોવો શેઠાણી આમાં ઝેર છે અને ઈ હું પી જાય અને હું મરી જાઉં ને ત્યારે સાબિત થઈ જાય કે હું હાસો હતો હું ખોટું નથી બોલતો છે હું ખોટું નથી બોલતો એમાં ઝેર છે હા પણ તો પીને બતાવી લે હા, પી લે લાવો છે એક તો જા. લાવો એટલે જ એક કીધું તું મિનિટ. પેલો તો કહો. હું આમાં ઝેર છે જ ને હા હા તો એક કામ કરીએ આપણે પીવડાવો ને એને એટલે મારે હમણાં નથી પીવું પણ ઘા કર દે, લાવ. તમે બંને પીશો નહીં પાણી છે ને નહીં શેઠ તમે જ અહીંયા મૂક્યું હતું ને તો મારું તો પેટ ભરે છે. હાલો ભાભી. હજી હમણાં જ ખાધું મેં તું જોઈ લે શું કામ પીએ? અમને તો તમે ખબર નહીં આ જ પાણી છે પી. કે આમાં પાણી છે, બરાબર ને? અમે શું કામ સાબિતી કરી? અમારે સાબિતી નથી કરી. જેને સાબિતી કરી હોય ને પીવે. શેઠ રામુને કો પીવે લાવો એક કામ કરું છું તમારે પણ નથી પીવું અને તમારે લોકોએ પણ નથી. બસ નાખી દે, લાવ. ફેંકી દો વાત પૂરી અને હું પીશ નહીં દેવા અને હું એ વાતની ખાતરી કરીશ કે આમાં ઝેર છે કે નથી છે. દેવાંગ એવું કરવાની જરૂર નથી. એક ઓછો દેવાંગ થાય નહીં. બીજું શું? દેવાંગ! એમાં ઝેર છે. પી ગયા હોત તો. ઝેર છે ને શું કર્યું છે તે તને ભાન છે એનું ભાભી. હા? ભાભી પણ સામેલ હતા. દામિનીએ
દામિની એકલી મને કઈ વાતની ખબર જ નથી. હું આ બસ ગામ ભાભી, બંને એક સમાન છો. બંને માંથી કોઈને કઈ કીધા જેવું નથી. આ ઝેર છે ને આ ઝેર પીધા પછી અરે મમ્મી જો મમ્મી તમે પીધું તું ખરા? હા ઝેર છે તું જય દશામાં અડધો ગ્લાસ જય દશામાં, પણ તમે પીધું તું ખરા? પીધું તું ને આપણે બે એનો તો જોયું. આપણે બે ઊંઘમાં હતા. એટલે સમજી જ્યારે હું એ પ્રસાદનું પાણી પીતી હતી ત્યારે તમે લોકો જોતા જ હતા. તું હતી? ના, હું નહોતી. જોતા હતા મમ્મી હું સમજી ગયો છું ભાઈ. જ્યારે આ દુનિયામાં પાપ વધે છે ને એ ભગવાને પણ પરચો આપવા માટે સાક્ષાત હાજરી પુરાવવી પડે છે. માતાજીએ પરચો આપ્યો છે કે જે ગ્લાસની અંદર ઝેર હતું, ઝેર પીવાથી કોઈ પણ માણસ મરી શકે અને આવી રીતે મમ્મી તો ક્યારે ઊભા જ ના રહી શકે. અને તમારી નજર સામે મમ્મીએ પીધું છે આ ઝેર, છતાં પણ મમ્મીને કઈ થયું નથી. એ તો સાચું. મને વિચાર આવે છે કે નહીં, અરે માતાજીએ રક્ષા કરી છે મમ્મીની. મમ્મીએ જે અત્યાર સુધી માતાજીની સેવા પૂજા કરી છે ને એની ભક્તિનું પરિણામ છે. અને આમ પણ તમારા જેવા વ્યક્તિઓને સમજાવવા માટે તો માતાજીએ આવા પરચા આપવા જ પડશે. આજે આ કાળા માતાના માનવીને આ વાતની સાબિતી આપવા માટે થઈને માતાજીએ અહીંયા હાજર થવું પડ્યું છે. માતાજીએ વાતને સાબિત કરી બતાવી છે કે હજી એ ધર્મ જીવે છે, હજી એ ભક્તિ જીવે છે. અને ભગવાન ક્યારેય પણ પોતાના ભક્તનું ખોટું ના થવા દે. હજી એ નથી સમજણ પડતી. તમારા જેવા લોકોને ક્યાંથી કઈ કોઈ ફરક જ નથી પડતું જે વ્યક્તિને એ શું હે નથી ભગવાન સાથે કઈ લેવા દેવા, નથી ક્યારેય માતાજીની સમક્ષ હાથ જોડ્યા. જે જ માતાજીએ મારા મમ્મીનો જીવ બચાવ્યો. મમ્મી હું પણ ત્યાર સુધી ઘણો વિરોધ કર્યો મેં. આવું કઈ ના હોય અને તમે જે આ કરો છો ને એનાથી મને ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે. ખરેખર આજ પછી ક્યારેય પણ હું ભગવાનનો વિરોધ નહીં કરું. અમે નહીં કરી, બીજું શું. ના, આ વખતે સાચું બોલીએ છે. ગોપી બહુ અમને એમ એવું થયું ને તને, મને થયું કે આવું કંઈક હોય ખરું એમ. આ દિન સુધી તો મને એમ હતું કે મારી બહુ ખાલી માતાજીના વિરોધી છે, પણ આજે ખબર પડી કે તમે લોકો તો મારા પણ વિરોધી નીકળ્યા અને મને મારવાની કોશિશ કરી. આ તમે આ બધા ધતિંગ શું કહેવાય હારી ભાષામાં? હું રહેવા દઉં, હું બોલું, તું લઈ લે. મમ્મીજી જો અત્યાર સુધી અમને ભગવાનમાં માતાજીમાં વિશ્વાસ જ નહોતો. હા કે આવું કંઈ હોઈ શકે, માતાજી પરચા આપી શકે. હા, પણ મેં અને ભાભી અમારી સગી આંખે જોયું કે તમે પાણી પીધું અને પીધું, હા. ભાભીએ જાતે એમાં મોનોકોટો નાખ્યો હતો. મેં પણ છતાંય તમને કાંઈ ન થયું. હવે આજે અમે માની ખબર ગયા. પડી જ ગઈ છે તો મારે એક મેં જ કર્યું તું. મમ્મી માફી માંગુ, પહેલા તમારી માફી, પછી માતાજીની માફી. બસ એક વાત કહું, હે? આ દુનિયામાં માતાજી છે કે નહીં એની સાબિતી માટે છે ને કોઈનો જીવ જોખમમાં ન મૂકે. પણ અમારે ક્યાં એમની સાબિતી જોતી હતી? અમારે તો એમ હતું કે આ થોડું અડચણ થતું અમને. તમે આખો દી સવાર ઉઠું ત્યારથી ટોકરો ચાલુ કરી દો અને પછી મોટા મોટા આપણે આ સાઉન્ડ લગાવી દીધા ચારેય બાજુ, એ વગાડ્યા કરો જય દશામાં જય દશામાં. એટલે અમને આમ થોડુંક આમ કંટાળો આવતો, બીજું કંઈ નહીં. અને અમે કંઈક એવા સારા ગીત વગાડી કંઈક હિન્દી ફિલ્મ જગતના તો તમને એ ન ગમતું, અમારે બે નહીં સાંભળવું હોય. પછી અમે ટીવી ચાલુ કરીને બેઠા હોય ને અમારે કંઈક સિરિયલો જોવી હોય કે અમારે કંઈક ફિલ્મ જોવા હોય અને તમે ઓલી કઈ ચેનલ ડબલું ક્રિએશન. એ ડમરું ક્રિએશન ચાલુ કરીને બેસી જાવ અને એમાં એ જુઓ તો દશામાના જ વિડીયો જોયા રાખો. એમ નહીં કે અમને કંઈક સારું જોવા દે. એમાં વિડીયો પણ આવે જ છે ને કે જે માણસોને અને વહુઓને બધાને સુધારી શકે. હા, એવું નથી કે આપણે આ રીતના સાસુને હેરાન કરવી. હા પણ હાલો હશે, હાલો અમને જવા દો, એટલે અમને માફ કરી દો મમ્મી. હવે આવું નહીં કરી. અમે હોય ને અમે હવે તમને કોઈ દી કાંઈ નહીં કહી. માફી આપવા વાળી હું કોણ? એ તો 1000 હાથવાળી બેટી છે, એની પાસે માફી માંગો. પણ મમ્મી સાચું કહો,
તમને કાંઈ નથી થતું, તમે ઝેર પી ગયા તો ભક્તિમાં શક્તિ હોય છે દીકરા. શું શું ખાલી શક્તિ જ્યારે સામે આવે ને ત્યારે કોઈ એનો વાળ વાંકો નથી કરી શકતું. અને તમારી આજે બંને વહુના ભૂલના કારણે મારા ઓળા રામુને થપ્પડ પણ મારી દીધી. ઈ તો એમાં ઢોર જેવો છે, એને ક્યાં કઈ થાય છે? તે દી કઈ થયું બંધ થાય ને. હા એના તે દી તમને કઈ કેમ નહોતું થયું? હા, કેટલો માર્યો તો એને કા? એ દિવસે પણ પરચો જ આપ્યો હશે માતાજી, પણ તમે સમજી નહીં શક્યા હોય. તો આપણે બુદ્ધિ વગરનું બોલતું તો જઈ દશામાં એટલે બંધ થાય ને હવે બધી પોલ ખોલાવી. હા મમ્મી જો આજની વાત અહીંયા પૂરી. આજ પછી તમે દશામાના વ્રત કરો, અન્નપૂર્ણા માના કરો, તમે ગાયત્રી માના વ્રત કરો, તમે નવરાત્રિમાં નોરતા કરો, તમે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી કરો, તમે જે કરો ઈ. અમે કાંઈ નહીં કઈ બાપા, અમને જવા દો. દિવાંગભાઈ જો આ વાત તમારા મોટા ભાઈ ન કહેતા, તમને તમારા ભાભીના હમશે. આ વાત અહીં પતાવી દો ને, એને હું કામને ખબર પાડવાની. અહીંયા ઇઝરાયલમાં કેટલા યુદ્ધ હાલે છે, એ બિચારા માંડે ખૂણો ઝાલીને અહીંયા હંચવાઈને બેઠા છે. એમાં તમે આ યુદ્ધની વાત કરશો ને તો બિચારાને કોઈ ગોળી નહીં વાગે, એમને મેટક આવી જશે. નહીં કહેતા ને દિવાંગભાઈ, નહીં કોને. નહીં કહીએ કોઈને કઈ, પણ બીજી વાર આવું ના થવું જોઈએ. હા હવે નહીં થાય. દશામાં આપણે પગે તો લાગી નહીં. માતાજી જાતા કરજો હો, અમે ગાંડા પાચા સી. મારા હાહુન તાજા મજા રાખજો, ભલે 100 વરના થાય. શ્રી દશામાં પછી એક કામ કરીએ, બધા સાથે બેસીને જ માતાજીની આરતી અને થાળ કરીએ. કેટલી વાર લાગે? દીપમાં કેટલોક સમય લાગે એમ પૂછું છું. 10-15 મિનિટ. હા કઈ વાંધો નહીં, 10-15 મિનિટમાં તો હું એટલો તો પ્રસાદ લઈને આવી. અમે પ્રસાદ લઈ આવી, તમે ચાલુ કરો. ના ના, હું જાઉં છું પ્રસાદી લેવા, તમારે જવાની જરૂર નથી, અહીંયા બેસો. હા હા કાંઈ વાંધો નહીં. વિશ્વાસ જ નહીં. 15 મિનિટ બેહી હકશો ખરી બે? બેઠી છું કોઈ દી 15 મિનિટ? મેં પહેલી વાર બે બેઠી. એ દશામાં, હા નામ પાછું યાદ માંડરી. જય દશામાં. જય દશામાં.